નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। રાજ્યમાં વધુ એક પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પીઆઈ જી.એસ. સ્વામીને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે તેમને સસ્પેન્ડ કર્યા। સાયબર ક્રાઇમની ટીમે દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડી હતી અને ફરજમાં બેદરકારી બદલ આ પીઆઈ સ્વામીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો વધુ એક પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવામાં આવી। ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે તેમને સસ્પેન્ડ કર્યા છે। સાયબર ક્રાઇમની ટીમે દારૂ ભરેલી એક ટ્રક જે છે તે ઝડપી હતી, ત્યારે ફરજમાં બેદરકારી બદલ આ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા। શૈલેષ અમારી સાથે જોડાઈ ગયા છે। શૈલેષ, દારૂ ભરેલી એક ટ્રક ઝડપી હતી, ત્યારે ફરજમાં કઈ પ્રકારની બેદરકારી દાખવી આ પીઆઈએ? ચોક્કસથી જણાવું કે અરવલ્લી જિલ્લો એ સરહદી જિલ્લો છે। ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે। એ રાજસ્થાનમાંથી 2 દિવસ પહેલા 23 લાખ રૂપિયાનો જે દારૂ છે ટ્રક ભરેલી એ છેક મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં ઝડપાઈ હતી। ત્યારે શામળાજી બોર્ડર તેમજ વાંટડા ટોલ ટેક્સ વટાઈ અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવી ત્યાં સુધી પોલીસની કોઈ પણ પ્રકારની કામગીરી જોવા ન મળી હતી, જેના કારણે અને સૌથી વધુ વિજિલન્સ પકડે આ પોલીસ પકડે, પરંતુ સાયબર ક્રાઇમની ટીમે જયારે ઝડપતી હોય ત્યારે આ જોઈ અને મોટામાં મોટી ચૂક જ્યાં ફરજની અંદર રહી એમ સમજી અને રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે આ જે જે સ્વામી જે રૂરલ પીઆઈ હતા એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે શૈલેષ।